આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનમાં દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્રની સમજ મેળવીશું. દ્વિતીય સત્રાંત પરીક્ષામાં કુલ 80 માર્ક્સનું પ્રશ્નપત્ર પૂછાવાનું છે, જેમાં નીચે પ્રમાણેની પદ્ધતિસરની પ્રશ્નની ગોઠવણી છે તે આપણે જોઈશું. પ્રશ્ન 1 હેતુલક્ષી પ્રશ્નો એટલે કે બહુવિકલ્પ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાં પ્રશ્ન સંખ્યા 6, દરેકનો 1 ગુણ અને 6 માર્ક્સના પ્રશ્ન 6 પૂછાશે. પ્રશ્ન 1 માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં આ પ્રકારના હોઈ શકે: કાં તો તફાવત આપો, અથવા ભેદ સ્પષ્ટ કરો, અથવા તુલના કરો વગેરે પ્રકારના પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રકારનો પ્રશ્ન હોઈ શકે અથવા બંને પ્રકારના હોઈ શકે. જેમાં પ્રશ્ન સંખ્યા 2 હશે, દરેકના 2 ગુણ અને કુલ 4 માર્ક્સનો પ્રશ્ન રહેશે. પ્રશ્ન 2 ટૂંક જવાબી પ્રકારના પ્રશ્ન હશે, જેમાં શા માટે આવું થાય છે, આ માટે શેનો ઉપયોગ કરીશું, કઈ રીતે આ પ્રવૃત્તિ કરશો, આનો ઉકેલ શું હોઈ શકે, જેમાં તમારે તમારા મૌલિક વિચારોનો ઉપયોગ કરીને જવાબ લખવાના છે. જેમાં પ્રશ્ન સંખ્યા 3 છે, એમાંથી કોઈ પણ 2ના જવાબ આપવાના છે અને એક જવાબના 2 ગુણ છે, એટલે આ કુલ 4 માર્ક્સનો પ્રશ્ન થશે. આ વિસ્તૃત પ્રકારનો પ્રશ્ન 2 છે, જેમાં કઈ પ્રવૃત્તિ કરશો, શા માટે આ થાય છે, પણ આ મોટો પ્રશ્ન છે એટલે આમાં એક પ્રશ્નના 3 માર્ક્સ છે, જેમાં પ્રશ્ન 3 પૂછાશે અને એમાંથી કોઈ પણ 2 લખવાના છે, એટલે 6 માર્ક્સનો પ્રશ્ન થશે. પ્રશ્ન 3 જોઈએ ત્યારબાદ, જે ફરીથી બહુવિકલ્પિક પ્રકારના પ્રશ્ન છે, જેમાં એક પ્રશ્નનો 1 માર્ક્સ છે અને 4 ગુણ રહેશે. પ્રશ્ન 3 જેમાં વૈજ્ઞાનિક કારણો આપો, કાં તો કારણ આપી સમજાવો અથવા આવું શા માટે કરવું જોઈએ, આ પ્રકારના પ્રશ્ન હોઈ શકે. ટૂંકમાં કારણ આપોવાળા પ્રશ્ન મુખ્ય છે, જેમાં 4માંથી 3ના જવાબ આપવાના છે અને 1ના 2 માર્ક્સ છે, એટલે આ 6 માર્ક્સનો પ્રશ્ન થશે. પ્રશ્ન 4 ફરીથી હેતુલક્ષી પ્રશ્ન, 4 ગુણના 4 પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન 4 જેમાં ટૂંક જવાબી પ્રશ્ન, જેમાં 3 પ્રશ્ન પૂછાશે, જેમાંથી 3ના 2ના જવાબ આપવાના છે અને દરેકના 2 ગુણ એટલે કે 4 ગુણનો આ પ્રશ્ન રહેશે. પ્રશ્ન 4 જેમાં ઉદાહરણ સહિત સમજાવો અથવા વિગતવાર સમજાવો એવા પ્રકારના પ્રશ્ન પૂછાશે. જેમાં પ્રશ્ન સંખ્યા 3 છે, 3માંથી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર લખવાના છે અને પ્રત્યેકના 3 ગુણ રહેશે, એટલે 3 દૂની 6 માર્ક્સ. ત્યારબાદ આપાત કોણ અને પરાવર્તન કોણના માપન આધારિત પ્રશ્નો હશે, જેમાં માપન કરો, ગણતરી કરો, કોષ્ટકમાં માહિતી ભરો વગેરે પ્રકારના પ્રશ્ન હશે. હેતુલક્ષી પ્રશ્ન અને માપન કરો. હેતુલક્ષીના 4 ગુણ અને માપન કરોમાં 3માંથી 2 પ્રશ્નના ઉત્તર લખવાના છે, દરેકના 3 ગુણ એટલે કે 6 ગુણના પ્રશ્નો છે. પ્રશ્ન 6 આકૃતિ દોરી નામ નિર્દેશન કરો, જેમાં એક જ પૂછાશે અને 4 ગુણનું રહેશે. પછી પ્રશ્ન 6 આકૃતિ દોરીને નામ નિર્દેશન કરો અથવા પ્રાયોગિક ગોઠવણી કરો અથવા પરિપથ દોરો. એ 2 સંખ્યા છે, એમાંથી કોઈ પણ એકનો ઉત્તર આપવાનો છે અને જે 3 માર્ક્સનો પ્રશ્ન છે. હવે પ્રશ્ન 7 જેમાં ફરીથી હેતુલક્ષી બહુવિકલ્પ પ્રશ્ન, જેમાં 3 પ્રશ્ન પૂછાશે 3 માર્કના. પ્રશ્ન 7 કુલ 3 પ્રશ્ન પૂછાશે. એમાં નમૂનાનું નિર્માણ પૂછાશે, કેવી રીતે તૈયાર થાય છે, કાં તો તમારે કોઈ નમૂનો બનાવવો હોય તો કઈ રીતે કાર્ય કરીશું એની કાર્ય પદ્ધતિ વર્ણવો. જેમાં 3 પૈકી 2ના જવાબ આપવાના છે, જેમાં દરેકના 3 ગુણ છે, એટલે પ્રશ્ન 7 6 ગુણ રહેશે. પ્રશ્ન 8 જેમાં ટૂંક જવાબી જવાબો, જેમાં એપ્લાઇડ હોય, જેમાં તમે વ્યવહારમાં જોઈ શકો એવા પ્રશ્નોના જવાબ, જેમાં પ્રશ્ન સંખ્યા 3 એમાંથી કોઈ પણ 2ના જવાબ આપવાના છે અને એમાં 4 ગુણ રહેશે, પ્રત્યેકના 2 ગુણ છે. અને છેલ્લો પ્રશ્ન 8 વિસ્તૃત પ્રકારના પ્રશ્નોના જવાબ માંગ્યા મુજબ ઉત્તર લખો, જેમાં પ્રશ્ન સંખ્યા 3 છે અને 3માંથી પૈકી 2 જવાબ આપવાના છે અને દરેકના 3 ગુણ, જેથી આ પ્રશ્ન થશે 6 માર્ક્સનો. આમ આપણે આજે 80 માર્ક્સની દ્વિતીય સત્રાંત પરીક્ષાની બ્લુપ્રિન્ટની સમજ મેળવી. વધુ બ્લુપ્રિન્ટ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર. આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનમાં
દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્રની સમજ મેળવીશું. દ્વિતીય સત્રાંત પરીક્ષામાં કુલ 80 માર્ક્સનું પ્રશ્નપત્ર પૂછાવાનું છે, જેમાં નીચે પ્રમાણેની